સાચું ભણતર. ટિંકુ અને રિંકી બંને જોડિયા ભાઈ બહેન હતા. એક જ સ્કૂલમાં એક જ ક્લાસમાં ભણતા હતા. બંને ભણવામાં બહુ જ હોશિયાર હતા, પણ હંમેશા ટિંકુ જ વધારે માર્ક્સ લાવતો હતો. આ વખતે જ્યારે બંને બાળકોએ સાયકલની જીદ પકડી ત્યારે પપ્પાએ એક શરત મૂકી દીધી. મારી પાસે એક જ સાયકલ લાવવાના પૈસા છે. તમારા બંનેમાંથી જે પણ ક્લાસમાં ટોપ કરશે એને જ સાયકલ મળશે. પપ્પાની વાત સાંભળીને બંને છોકરાઓ ભણવામાં લાગી પડ્યા. પરંતુ ટિંકુ કંઈક વધારે જ સ્માર્ટ હતો. એને ખબર હતી કે નંબર્સ કેવી રીતે લવાય છે. એ માત્ર એટલું જ ભણતો જેટલું એક્ઝામમાં પૂછાવાનું હતું. ત્યાં જ રિંકીને ભણવાનો શોખ હતો. એ આખી ચોપડીઓ વાંચી જતી હતી. જોજે, સાયકલ તો મને જ મળશે. તું જો આટલું વાંચે છે બધું બેકાર છે. એક્ઝામમાં આ બધું નહીં આવે. તને કઈ રીતે ખબર? અરે આ જો, પાછલા 3 વર્ષના ક્વેશ્ચન પેપર્સ આપ્યા છે ટ્યુશન વાળા સરે. હંમેશા આમાંથી જ ક્વેશ્ચન રિપીટ થાય છે. ઠીક છે, પણ મને નથી લેવું કોઈ શોર્ટકટ. એક્ઝામમાં જે પણ કંઈ આવશે એ આ બુક્સમાંથી જ આવશે ને. મને ભણવા દે, મને હેરાન નહીં કર. બંને બાળકોએ પોતપોતાની રીતે ભણવાનું શરૂ કર્યું. ફાઇનલી એક્ઝામ થઈ ગઈ. યે! એક્ઝામ ખતમ, મસ્તી શરૂ. થોડા જ દિવસોમાં રિઝલ્ટ અનાઉન્સ થયું અને એ જ થયું જે હંમેશા થતું આવતું હતું. ટિંકુએ ટોપ કર્યું. રિંકી બીજા નંબરે આવી. યે! હવે મને સાયકલ મળશે. હુર્રે! ટિંકુને સાયકલ મળી ગઈ. એ બહુ જ ખુશ થયો. આ લે, પણ ધ્યાન રાખજે, આ તમારા બંનેની સાયકલ છે. રિંકીને પણ ચલાવવા દેજે. પણ ટિંકુ હવે ક્યાં કોઈનું કંઈ સાંભળવાનો હતો. એ તો બસ સાયકલ લઈને દોડી ગયો. એ જ દિવસે સાંજે ટિંકુ અને રિંકીના સારા રિઝલ્ટ આવવાની ખુશીમાં આખો પરિવાર સાથે બહાર જમવા ગયો. જમ્યા બાદ જેવા હોટલથી બહાર નીકળ્યા ત્યારે અચાનક જ બે લોકો માઇક અને કેમેરા લઈને એમની સામે આવી ગયા. અમે લોકો જીવન સાયકલનું પ્રમોશન કરી રહ્યા છીએ. બાળકો માટે એક નાનકડો ક્વિઝ શો છે. બધા સાચા જવાબ આપ્યા તો જીવનની ટોપ મોડલવાળી સાયકલ પ્રાઇઝમાં મળશે અને સાથે આ સ્કૂલ બેગ અને બોટલ પણ. બંને બાળકોએ ક્વિઝમાં પાર્ટિસિપેટ કર્યું. ક્વિઝમાં જે સવાલો હતા એ બધા જ એમની બુક્સમાંથી હતા, પરંતુ એક્ઝામ પેપરથી બિલકુલ અલગ. રિંકીએ બુક્સ બહુ જ ધ્યાનથી વાંચી હતી. એટલા માટે જ એણે થોડા જ સમયમાં ક્વિઝના બધા જ જવાબો આપી દીધા. આ લો અંકલ, મેં બધા જ જવાબો ટીક કરી દીધા. શું વાત છે? સમયથી પહેલા જ કરી નાખ્યું. વેરી ગુડ. ટિંકુએ બહુ જ કોશિશ કરી પણ એને જવાબો ના જ આવડ્યા. અંતમાં એણે પણ પેપર આપી જ દીધું. બંનેના પેપર્સ ચેક કર્યા બાદ ઓર્ગેનાઇઝર્સે વિનર અનાઉન્સ કર્યો. અને આ ક્વિઝમાં 100% સાચા જવાબની સાથે વિજેતા છે રિંકી. રિંકીને પ્રાઇઝમાં સાયકલ પણ મળી ગઈ અને સાથે બીજી ગિફ્ટ્સ પણ. ત્યાં ટિંકુને મળી એક શીખ. ટિંકુ હવે સમજી ગયો હતો કે આપણે ફક્ત નંબર્સ અથવા માર્ક્સ માટે ન ભણવું જોઈએ, પરંતુ નોલેજ માટે પણ ભણવું જોઈએ. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.